આજે વૈશાખ વદ ત્રીજ છે, સોમવાર છે, તારીખ 4/5/2026 વર્ષ છે. કાલના પ્રસંગે આ વાત પ્રત્યક્ષને માટે જ કરી છે, પણ પરોક્ષના ઉદાહરણથી કરી છે. મહારાજે એમ કહ્યું કે બીજા અવતારોમાં તે ઐશ્વર્ય ઓછું બતાવ્યું છે, પણ કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને વિશે તો સંપૂર્ણ ઐશ્વર્ય બતાવ્યું છે. કારણ કે બીજે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે, તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા ધરાવ્યો છે. ભગવાનની તો ખનખન પ્રત્યે મૂર્તિઓ રહી છે, અને અવતાર તો કચ્છ વરહા પરશુરામ જે છે એ અવતારો તો ભગવાનના જ છે, કે બીજાના નથી. પણ એ બધેનો ભાવ પોતે વાસુદેવ નારાયણ પોતે ભગવાન શ્રી કૃષ્ણએ પોતામાં જણાવ્યો છે. કેમ તો કે એ એટલી વાત આગળની કરી શ્રી કૃષ્ણ ભગવાને પોતે દેખાડ્યો છે કરીને પ્રથમ તો પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખચક્ર ગદા પદ્મ ધારણ કરાવ્યો, એટલે એનાથી ભગવાને શંખચક્ર ગદા ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તે લક્ષ્મીપતિ વૈકુંઠનાથનો એમાં ભાવ જણાવ્યો. પછી પોતામાં જણાવ્યો તથા જશોદાજીને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું, તેણે કરીને સહસ્રપણું જણાવ્યું. સહસ્રસો બાવ કરીને જ ભગવાનને પોતાને જણાવ્યું. તો ભગવાન તો એક જ છે, અનિરુદ્ધપણે પોતાના સ્વરૂપનું જણાવ્યું. અને અક્રૂરને જમુનાજીના ધરામાં દર્શન આપ્યું નિશ્ચય કરાવવા માટે, ત્યારે શેષસ્થાયીપણું ભગવાને જણાવ્યું. રણસંગ્રામમાં વિશ્વરૂપ જ્યારે અર્જુનને દેખાડ્યું, વિશ્વરૂપ દેખાડ્યું, ત્યારે ભગવાને પોતાને પશ્ચિમે પાર્થ સુપાણી સતોષ એવી રીતે આ અખંડ બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું. તો શ્રી કૃષ્ણ કેવા છે આ વાત પુરુષોત્તમ નારાયણ પોતાને માટે જ કરે છે, પણ મહારાજ કે ઉદાહરણ વગર વાત જામશે નહીં. યસ્માત્ક્ષરમતીતો હમ જક્ષરાજ તપિતોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એટલા જ માટે આ ભગવાન કેવા છે તો કે યસ્માત્ક્ષરમતીતો હમ, ભગવાન ધારે તો અક્ષરને પણ પોતામાં સમારી લે. અક્ષરાદ પિતોત્તમ, ક્ષર વસ્તુ એટલે આ જગતની સમગ્ર વસ્તુ, તેનાથી ભગવાન પર છે. એને કંઈ ભગવાનને કંઈ લેવા દેવા નથી, એ સર્વના નિયામક છે. તો કે અક્ષરાદ પિચોત્તમ, ભગવાનનું અક્ષરધામ છે. કેટલું ઊંચું અક્ષરધામ! ક્ષર તો અહીંયા પૃથ્વી જળ તેજ વાયુને આકાશ થાય, તેનાથી પર પછી ક્ષર મહત્વ તો અહંકાર થાય, તેના પછી વિરાટ પુરુષ આવે, અને તથા નિમ્ન પ્રકૃતિ આવે, અને પછી મહદ પ્રકૃતિ આવે, અને મહાપુરુષ આવે. એના પર અક્ષરધામ છે. આટલા બધાને તો પોતે નિયમન કરે છે, પણ ભગવાન કહે છે હું અક્ષરને પણ નિયમન કરું છું. જસ્માક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોતમ, અક્ષરથી અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એટલે જ હું પુરુષોત્તમ કહેવાઉં છું. પુરુષોમાં ઉત્તમ એટલે આ જગતમાં ભગવાન જેવો આ સામાન્ય કીર્તનોમાં લખ્યું, અબડાય બડાની સર્વે તોડી રે રઢ લાગી, જોયું સર્વે જગત લગી, ખોડી રે રઢ લાગી. અબડાય બડાને શું પરણું રે રઢ લાગી. મહારાજ કે આ બધી ક્ષરમતી તો હમ અક્ષરાજ છે, કોઈ પુરુષોત્તમ હું છું, એક જ છું. આ જગતમાં જે પુરુષ કહેવાય છે, પુરુષ મળે પણ પુરુષોત્તમ ન મળે, અને પુરુષોત્તમ નથી એટલા માટે અબડાની. અબડા એટલે આ જગ્યાએ સ્ત્રી નહીં, પણ નિર્બળ છે. બધા જીવ પ્રાણી માત્ર ભગવાનની આગળ નિર્બળ છે. હતોસ્મી લોકે વેદે તે પ્રસિદ્ધ પુરુષોત્તમ, એવી રીતે પોતાનું પુરુષોત્તમપણું જણાયું. અને ગોલોકવાસી રાધિકા સહિત શ્રી કૃષ્ણ પોતે જ હતા. અને આ બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુને પોતાના બ્રહ્મા પુરુષનું દર્શન કરાવ્યું. બોલો, ભગવાને કોઈ વસ્તુ બાકી ન રહી. અર્જુનનો પુત્ર લેવા ગયા. અર્જુનને જ્યારે સંકલ્પ હતો ગોકુળમાં, જ્યારે આપણે જાણીએ છીએ બ્રાહ્મણના પુત્ર લેવા ગયા ત્યારે ભગવાન ગોકુળમાં બિરાજે છે, અને ત્યાં એક ગ્રસ્ત અને ત્યાં 7 છોકરાનું મૃત્યુ થયું. ત્યારે અર્જુને સાંભળ્યું કે જુઓ તો ખરા, રાજાની નાદારી તો જુઓ. રાજાના ઠેકાણા ન હોય તો પ્રજાના ઠેકાણા ક્યાંથી થાય ભાઈ? પ્રજા તો પાછળ દોડતી જ હોય છે ને. જેવો રાજા તેવી પ્રજા અર્જુનના સહન ન કરી શક્યો. અર્જુન કે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની વિશે એવું બોલે છે, એટલે અર્જુનથી સહન ન થયું. અર્જુનને કહ્યું કે અર્જુન કે એવું કેમ બોલો છો? તો કે શું તારે જુઓ, બાપ બેઠો હોય, દીકરા મરી જાય
આ રીત છે એમ કે તો એવો રાજાનો જ દોષ છે, રાજાના કર્તવ્યને કારણે જ એવું થાય છે. અર્જુન કે ભગવાનની વિશે એવો દોષ દેવાની જરૂર નહીં, તો દોષ ન દઉં તો કોને દોષ દઉં? ત્યારે 7 પુત્રો ચાલ્યા ગયા, હવે 8મા પુત્રનું પણ એ જ થશે. ત્યારે અર્જુને કહ્યું હવે હું બેઠો છું, તમે પુત્રને જન્મ આપ્યા, હું તમારી સાથે છું. અર્જુને કોર્ડન કરી દીધું ચારે બાજુ અને પ્રતિજ્ઞા લીધી, જો હું તારા પુત્રને ના બચાવી શકું તો હું અગ્નિમાં પડીને મરી જાઉં. મારે પ્રતિજ્ઞા લીધી. એ પ્રતિજ્ઞા તો લેવાઈ ગઈ, પણ થયું શું? પુત્ર જન્મતાની સાથે આખું બાણની સત્તા કોર્ડન કરી દીધી, પણ કંઈ ચાલ્યું નહીં. પુત્ર મરી ગયો ત્યારે હવે શું? ત્યારે એને અર્જુને બળવાની તૈયારી કરી. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ આવે છે. પાર્થ, આ શું કરે છે? તો પ્રભુ મારી પ્રતિજ્ઞા હતી કે હું એના પુત્રને ના બચાવી શકું તો મને જીવવાનો અધિકાર નથી. ભગવાને કહ્યું બેસ, એને પુત્ર જ જોઈએ છે ને? તો કે એક નહીં, બધા પુત્રને લાવી દઈએ. અને ભગવાને ત્યારે એ સમર્થ છે, ભગવાને કીધું બેસો. રથમાં બેઠા, પંચભૂતના ઘોડા, લાકડાનો રથ, અને અષ્ટાવરણ પર જઈ શકાય? અને અષ્ટાવરણ પરથી જઈ શકાય એવું નહોતું. ભગવાને કહ્યું કોઈ ચિંતા નહીં, બેસો. અને લેવા ગયા ભૂમા પુરુષના ધામમાં. ભૂમા પુરુષ એટલે વિરાટ પુરુષના ધામમાં લેવા ગયા. કોઈ માણસની ગતિ નથી કે જઈ શકે, પણ ઈશ્વરને કોઈ આડું આવતું નથી. એ સુદર્શન કરે માયાના તમને કાપીને ભૂમા પુરુષના ધામમાં ગયા. અને ભૂમા પુરુષ પાસેથી એ બધા પુત્રને પાછા મળ્યા. ભૂમા પુરુષને કહું આવો અન્યાય કેમ થયો? તો કે બસ પ્રભુ, અન્યાય તો કંઈ થયો નહોતો, વર્ષો વીતી ગયા, મારા ધામમાં આપની પધરામણી થઈ નથી, એટલે મારે તો તમારી પધરામણી કરવી હતી, એટલા માટે મેં આ કર્તવ્ય કર્યું છે. પણ અહીંયા પાછળ બધા હેરાન થયા ને પ્રભુ, આપ મારા માટે તકલીફ લીધી, તો જે હોય તે, પણ આપની પધરામણી મારા માટે મહત્ત્વની હતી. પછી ભગવાનને કહ્યું લઈ જાઓ બધા પુત્ર. 8 કે 9 પુત્ર લખ્યું છે એ બધા લઈને પાછા આવ્યા. તો મહારાજ કહે છે કે એ બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુને પોતાનું ભૂમા રૂપે દર્શન કરાવ્યું. તથા શેતદીપવાસી વાસુદેવ, તેણે તો પોતે જ અવતાર ધર્યો હતો. અને વાસુદેવ નારાયણ તો પોતે છેતા, અને નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં તે શ્રી કૃષ્ણને જ કયા છે. માટે શ્રી કૃષ્ણના અવતારને વિશે ભિન્ન ભિન્ન રહી જે ભગવાનની મૂર્તિઓ, શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે. માટે એ અવતાર બહુ મોટો થયો. એટલે સુધી વાત શ્રી કૃષ્ણ નારાયણની કરી. કોઈ વચનામૃત એવા નથી કે જેમાં પરોક્ષનું વર્ણન કર્યું છે. પરોક્ષનું વર્ણન કરીને પ્રત્યક્ષ માટે જ આવ્યા છે, પણ લોકોને સમજાતું નથી. લોકોને એ વાત સમજાતી નથી. મૂર્ખ લોકો આ વાત નહીં માને, મૂર્ખ લોકો આ વાત નહીં માને. મૂર્ખ લોકોને આ વાત સમજાય નહીં, એટલે લોકો એમ કહે છે સ્વામિનારાયણ તો ભગવાન છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે, એ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરે તો પુરુષ માણસ જ હોય, ભગવાન ન હોય, કારણ કે એ ધ્યાન કરે. તો આવું ના કરે તો પરંપરા જડાય. કે મહારાજ સવારે ઉઠીને પૂજા ના કરે, એને શું પડીથી પૂજા કરવાની? એ પૂજા ના કરે, અન્નકોટ ધરાવીને ઠાકોરને નૈવેદ્ય ન ધરે, તો લોકો કોણ કરત? જદ્દાચરતી શ્રેષ્ઠ તૈવ વિતરો જનત સયત પ્રમાણમ કૃતે લોકાસ્તદનું વર્તતે. જેમ આ જગતમાં મહાપુરુષો કરે છે એમ એની પ્રજા કરે છે, ગુરુઓ કરે છે એમ શિષ્ય કરે છે, બાપ કરે છે એમ દીકરા કરે છે. તો બાપમાં ઠેકાણું ન હોય તો દીકરામાં ક્યાંથી ઠેકાણું પડશે? એ છોકરો ભ્રષ્ટ થવાનો. સારા છોકરા, હમણાં બિલિયાવાળા ભાઈ આવ્યા હતા, એ સામે છોકરો બગડી ગયો. મેં કહ્યું તારો છોકરો દીવા જેવો હતો, હે ભજન કીર્તનો કંઈ ગાતો હતો, સ્વામી શું રંગ લાગ્યો? રંગ કેમ લાગ્યો? ધ્યાન ના આપ્યું. તમે તમાકુ માવા ખાતા હો તો છોકરાને પછી બચાવવા જાઓ તો ક્યાંથી પચે? જજ્જત આચરતી બહુ મહત્વનો ગીતાનો શ્લોક છે. જજ્જત આચરતી શ્રેષ્ઠ વેતરો જન સહયત પ્રમાણમ કૃતે લોકાસ્તદનું વર્તતે. એટલે ભગવાન ના કરે કેમ કરે? ભગવાન રામને કરું, રામેશ્વરની સ્થાપના કરી, તો પોતાની સ્થાપના કરી તો લંકામાં જતા હતા ત્યારે એ એમ જ થાય. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધને વિશે ભગવાન અર્જુન પૂછે છે, ભગવાન આનું પરિણામ શું આવશે? તો કે તો મહાકાલ જાણે. કેમ હું જાણું છું એમ ના કીધું? અહીં તો ભગવાન એમ કહ્યું છે, અતસ્મી લોકે વેદે પ્રસિદ્ધ પુરુષો, હું પુરુષોત્તમ નારાયણ છું અને મારું ધાર્યું થાય છે એવું કહ્યું. તો ત્યાં કેમ કહ્યું? મહાકાલ જાણે.
હું તને ચિતા બતાવી લઈશ એમ કોઈ દિવસ ના બોલી શકાય. પછી શું કહે છે કે ભાઈ મહાદેવીની ઉપાસના કરો, એ તમારી સાથે છે. હવે દેવીની ઉપાસના, મહાકાળીની ઉપાસના કરે તો એ તો એમ કહે છે અર્જુન નિશ્ચિંત રહેજે. નિશ્ચિંત એના દ્વારા કેવરાયું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધુવાર નીતિર મતિર્મમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હોય અને જ્યાં તારા જો અર્જુનનો ધનુર્ને ધરતો તું અર્જુન હો, ત્યાં કોઈના બાપની તાકાત નથી કે કોઈ તારું પાંદડું હલાવી શકે. નિશ્ચિંત રહેજે. બસ આટલી વાત મહારાજે પુરુષોત્તમ નારાયણ ભિન્ન ભિન્ન ભગવાનની શક્તિઓ જણાવી. ઐશ્વર્ય સમગ્ર માટે એ અવતાર બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય રહ્યું છે અને એને વિશે સંપૂર્ણ છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને અવતાર સર્વપરિવર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ જણાવી છે. માટે આ અવતાર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. એવી રીતે અહીંથી બદલાયું, અહીં સર્વોપરી પોતે આવી ગયા. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ નારાયણ કોણ હતા? ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા. એવી રીતે આ બધેની વિશે શ્રી કૃષ્ણ નારાયણ છે ને છે એવું કરી બતાવ્યું. હવે એ કહે છે બધેમાં નિવાસ છે તેમ. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સર્વ અચળમતી હોય, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણને વિશે અચળમતી હોય ને તેની મતિ કોઈ દિવસ વ્યભિચારને પામતી હોય. એને શું કહે, શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અચળમતી હોય અને એ મતિ કોઈ દિવસ વ્યભિચારને ના પામતી હોય અને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈ અવળું વર્તાઈ ગયું હોય તો પણ કલ્યાણ થતું નથી. કદાચ અવળું વર્તાઈ ગયું, કેવો દેશ કાળ આવી ગયો. માનો કે આ દેશ વિદેશમાં જાય છે, દેશ વિદેશમાં જાય છે ને પોતાના જીવન નિભાવવા માટે કામ કરવું પડ્યું, એને કામ કરવું પડ્યું તો શું? ભગવાન કે એની નિશ્ચળ મળતી હોય. વ્રજાનંદ સ્વામીના જોગમાં દીવ બંદરથી લક્ષ્મીશંકર શેઠ આવ્યા. લક્ષ્મીશંકર શેઠ એ જતા હતા દુબઈ બાજુ. હવે એવે કામે જતા હતા અને તે વ્રજાનંદ સ્વામી એક વડ નીચે બેસીને પોતાના 10 સંતોની સાથે ભજન કરતા હતા. ત્યાંથી નીકળ્યા લક્ષ્મીનારાયણ શેઠ. એને થયું કે હો આવા સંતો ક્યાં મળે. વિદેશ જાઉં છું, દર્શન કરીને જાઉં. વિદેશ જાઉં છું તો દર્શન કરીને જાઉં. મારું ગમે તે ત્યાં હું કમાવા માટે જાઉં છું. તે બેઠા, સંતોને તો કથા વાર્તા ચાલતી હતી. કથા વાર્તા પૂરી થઈ એટલે વ્રજાનંદ સ્વામીને કહ્યું, સ્વામીજી આશીર્વાદ આપો, હું અત્યારે વિદેશ જાઉં છું કમાણી કરવા માટે. સારું, પધારો શેઠ, આ જગતનું નિર્વાહ કરવું હોય તો આપનું કર્તવ્ય છે, પધારો ત્યાં. પણ મારી વાત ધ્યાન રાખજો, પૈસા કમાઈ લઈને પછી પૈસા કમાઈ લીધા પછી બહુ રહેવું નહીં. 20-25 હજાર રૂપિયા તે દિવસે 20-25 હજાર રૂપિયા એટલે બહુ થઈ જાય. પછી આત્મસંતોષ માનવો અને દેશમાં રહીને ભજન કરવું. ભલે સ્વામી. બસ ત્યાં ગયા વિદેશમાં, ભગવાન સાથે હતા. ભગવાનનો નિશ્ચય, આ વર્તમાન ધરાવું છું, આ કંઠી પહેરાવું છું, આ મહારાજની શિક્ષાપત્રી અને આજ્ઞાનું પાલન કરજો. પંચવર્તમાનમાં પાછા ન પડતા. દારૂ છે, જુગાર છે, માંસ છે, ચોરી છે, પરસ્ત્રી સંગ છે, આનાથી દૂર રહેજો. કારણ કે વિદેશ ભ્રષ્ટ કરી નાખે છે. વિદેશનો પ્રસંગ છે ને લોકોને ભ્રષ્ટ કરે છે. માટે સાવધાની રાખજો. જાઓ શેઠ, જાઓ. લક્ષ્મીશંકર શેઠ ગયા ત્યાં વિદેશમાં. હવે કહ્યું, હવે અહીં મદદ કોણ કરે? પણ જેને ભગવાન આગળ રાખ્યા છે, ભગવાનની અચળમતી છે, દેશમાં જાય કે વિદેશમાં જાય, તેને કરું હું સદા તેને કી રખવાડી, જેમી બાલક રાખાઈમાં અત્યારે ભગવાન કેની રક્ષા હું કરું છું. ત્યાં એક શેઠિયો ઘોડાગાડી લઈને ત્યાંથી નીકળ્યો. જોયું કોઈ દેશી માણસ છે. પૂછ્યું, ક્યાંથી પધાર્યા? તો કે ગુજરાતથી. બહુ સરસ. અહીંયા કને ક્યાં રહેવું છે? તો કે કાંઈ નક્કી નથી, નોકરી કરવા આવ્યા છીએ, મજૂરી કરવા આવ્યા છીએ. અચ્છા, કોણ જાતે? જાતે વાણિયા. બહુ સરસ. શું કામ ફાવે છે? વાણિયા છીએ, નામું ફાવે, એકાઉન્ટનું કામ સંભાળી લઈએ. ચાલો બેસી જાઓ રથમાં, મારે તમારી જરૂર છે. લક્ષ્મીશંકર એની સાથે ગયા. એવું કામ કર્યું, એવું એકાઉન્ટ કર્યું, એવું કામ. એકાઉન્ટ કરતાં કરતાં શેઠને અન્ય જો વિશ્વાસ આવી ગયો કે આ માણસ ભગવાનનો ભક્ત છે અને નિસ્વાર્થ ભાવે કામ કરે છે.
એટલે કહ્યું શેઠ આ પેઢીએ સંભાળો, એકાઉન્ટ કરો ને નામું લખો ને પેઢી સંભાળો. આખી સભે સાહેબ પેઢી સંભાળતા થયા. પણ જોગાનું જોગે પેટમાં જલંધરનું દરદ થયું, પાણી પેટમાં ભરાય. અત્યારે તો ઉપાયો ઘણા થઈ ગયા છે, ત્યારે ઉપાયો નહોતા. પેટમાં પાણી જલંધરનું દરદ થયું એટલે શેઠ કેટલા દિવસથી હેરાન હતા, પછી જતા નહોતા પોતાની પેઢી ઉપર. એટલે શેઠિયાએ પૂછ્યું કે લક્ષ્મીશંકર કેમ નથી આવતા? તો કે એને પ્રભુ કંઈક પેટમાં દર્દ થયું છે અને આવી શકે એવી પોઝિશન નથી. એટલે શેઠિયો કીધો હવે માણસને તકલીફ થઈ છે તો મારે જવું જોઈએ. શેઠિયા ત્યાં આવ્યા અને જોયું તો પેટ નગારા જેવું થઈ ગયું. અરે લક્ષ્મીશંકર આ શું થયું? તો બસ આ જલંધર પાણી ભરાયું છે. કંઈ વાંધો નહીં, હમણાં નીકળી જાય. આ દેશમાં આ થાય જ છે, આ દેશમાં આવું થાય જ છે, ચિંતા ન કરતા. એટલે તરત દારૂનો બાટલો જઈને લેતો આવ્યો. લ્યો શેઠ પી લ્યો કાલ સવારે કમ્પ્લેટ. લક્ષ્મીશંકર કે મારા ગુરુએ વજાનંદ તો એવું કહ્યું છે દારૂ જુગાર માંસ ચોરી પરિસ્થિતિ છે સંગ્રહેવું, અને આ તો કેવી રીતે થાય? ના 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 શેઠ એવી કંઈ જરૂર નથી. એવી અરે જરૂર નથી શું? આ દેશમાં થાય માણસ મરી જાય, આવું ના ચાલે. લ્યો બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ. શેઠે કહ્યું કે કામ કરો, આજ રાત જવા દો, કાલે જોશું. મારા પ્રભુની ઈચ્છા તો કે કાલે હું પાછો આવીશ. સારું વાંધો નહીં. રાત્રિ પડી, નિષ્ઠા અચળ. મહારાજને ન વર્તું નિયમ. મહારાજ કે અચળમતી હોય એની મરતી ચડાઈમાં ન થાય. ગમે તેવું દુઃખ આવી પડે, ગમે તેવું આપતકાળ આવી પડે, પણ એને દુઃખથી દૂર ના થાય. ભગવાન બેઠા છે, મારું રક્ષણ કરશે. તો એ રાત્રિનો સમય થયો અને ત્યાં ભગવાને ફરીથી દરવાજો ખટખટાવ્યો. ત્યારે શેઠને થયું કે પાછો શેઠ આવ્યો અને આ પાયા વગર નહીં રહે. તો ભગવાન દરવાજો ખોલ્યો નહીં. ભગવાને કહ્યું ઉઘાડો શેઠ ઉઘાડો. મધુરી વાણી સાંભળીને શેઠ હું તમારો ઈષ્ટદેવ આવ્યો, ખખડાવો. દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલ્યો. હા મહારાજ તમે કોણ? હજી ભગવાનને જોયા નથી. તમે કોણ? તમે કોનું ભજન કરો છો? હું તો સ્વામિનારાયણનું ભજન કરું છું. તમારા ગુરુ વજાનંદ. તમારા ગુરુ વજાનંદે મને મૂક્યો કે શેઠને તકલીફ છે, લ્યો હું દવા લઈને આવ્યો. ના ના મહારાજ હું દવા નથી લેતો. હું દવા નહીં, મીઠું ને તુલસી જ છે, આ લઈ લો. મીઠું ને તુલસી લો, જો બીજું કંઈ છે તો કે ના આ લઈ લો. હું મારા ઉપર તમને વિશ્વાસ છે ને, આ મટી જશે અને છે ને કાલે બધું કચરો સાફ થઈ જશે. પછી ખીચડી બનાવી, નાહી ધોઈ પવિત્ર પૂજા પાઠ કરીને ખીચડી જમી લેજો. હું બધું સરસ થઈ જશે. રાત્રિમાં આ તો તે જ થાય. તે વખતે કુસંગે કરીને કદાચ કંઈ અવળું વર્તાઈ ગયું, આ દેશમાં તો જવું પડ્યું, એની સાથે રહેવું પડ્યું, તો કોઈ ચિંતા નહીં. અને આ તો કંઈ એટલું બધું અવળું નથી વર્તાય, પણ કદાચને એવી આપતકાળ આવી ગયો હોય અને એને કંઈક મહારાજે રીતના શિક્ષાપત્રીમાં કર્યું કે સ્વાતિ નૈકટમ માયંતી પસમ વનિતા તુજા પસમ નિવારણીયા સભાસ્યા દુસેને. તો તમારી પાસે જો કોઈ આ સ્ત્રી આવતી હોય તો એને બળાત્કારે કરીને પાછી હટાવી, અપમાન કરીને પાછી કાઢવી એને, પણ તમારી પાસે બેસવા દેવું નહીં. પણ જો પ્રણાપદ્યુપન્નાયમ ત્રિણામ શેષામ ચોક્વાતદા પૃષ્ઠવાપિત દુરશ્ચાસન કરે, પણ જો એની પ્રાણી આપત્તિ આવતી હોય તો એની સાથે રાત્રિવાસો કરીને એની સાથે રહીને એના પ્રાણ બચાવવાને. તમારે આવું કોઈ આપતકાળ આવી જાય તો મહારાજ કે એનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થવાય. પણ ભગવાનની ઉપાસનાની દ્રઢતામાં ભગવાન વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું વર્તાઈ જશે તો પણ એને કલ્યાણ થશે. એવી રીતેની વાર્તાને સાંભળીને શ્રેષ્ઠ સાધુ હરિભક્તો રાજી થયા. કેમ? જેમ ભગવાન શ્રી કૃષ્ણએ અન્ય અવતારોમાં બીજા અવતારોનું દર્શન કરાવ્યું, તેમ સ્વામિનારાયણ ભગવાને શું નથી કરાવ્યું? તો નિત્યાનંદ સ્વામી કહે છે કે કયા અવતારે એવું કર્યું છે? 24 અવતારોના દર્શન કરાયા, પોતે વિશ્વરૂપ દેખાડ્યું, બ્રહ્માંડમાં માતાને રૂપ દેખાડ્યું. કંઈ આમને શું બાકી રાખ્યું છે? સ્વામિનારાયણ ભગવાને બાકી શું રાખ્યું છે? તે આપણે એમ વિચારીએ છીએ. એટલે મહારાજ કહે છે આવી દ્રઢમતી કે આવો મોટો અવતાર ભગવાન અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. અરે સમાધિનું પ્રકરણ માંગરોળમાં ચલાવ્યું અને કેવું સુંદર પ્રકરણ ચાલે. દરેકને સમાધિ આ બીજે ક્યાં ન હોઈ શકે. શ્રીજી મહારાજની કૃપા હોય ત્યાં જ આ હોઈ શકે, તે સિવાય ન હોઈ શકે. આવી મહારાજની મોટી મહેરબાની છે. વચનામૃત નાનું છે પણ વચનામૃત બહુ શ્રીજી મહારાજને સર્વોપરી નિષ્ઠા માટે અગત્યનું છે. એટલી જ વાત માની લો, જે એવી જે ભગવાનની શું કીધું એનું આટલું શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ચલમતી હોય. પ્રત્યક્ષ કયા? રામકૃષ્ણ આદિ આપણા માટે પરોક્ષ છે, તે ભક્તને માટે પ્રત્યક્ષ છે, પણ આપણા માટે પરોક્ષ છે. એવી અચળમતી હોય તો મહારાજ કે કદાચને અવળું વર્તાઈ ગયું, કંઈક આપતકાળે કરીને ના નિયમ પાડી શક્યા તોય પણ મહારાજ એનું કલ્યાણ થતું નથી. પણ જેવું ભગવાનના નજીક જશો વધારે સુખ પામશો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર